કેમ છો મિત્રો, તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને બ્લોગમાં. એકચ્યુઅલી વિડીયો બ્લોગ એક જ કહેવાય. તો આજે આપણે નવરાત્રિનો બીજો દિવસ છે અને આપણે રેગ્યુલર ટાઈમ પ્રમાણે આપણી જગ્યા પર પહોંચી ગયા હતા. અને સૌથી મજાની વાત શું થઈ કે આજે ત્યાં કોઈ ગાડી પાર્કિંગ થઈ હતી નહીં, એટલે તરત જ અમને જગ્યા મળી ગઈ હતી. અને આજે એક બીજો તમને મેં આગળ જણાવીશ કે એક મારા સબસ્ક્રાઈબરે મને સવાલ પૂછ્યો છે કે તમે તમારા જે બ્રેડનું એક પેકેટમાં કેટલી સેન્ડવિચ બનાવો છો અને તમે કોસ્ટિંગ કેવી રીતે કરો છો અને પ્રાઇસ કેવી રીતે તમે મૂકી છે. તો આગળ જતાં એ પણ તમને જણાવીશ. તો પહેલાં તો શું કરીએ, પહેલાં ફટાફટ અમે કાર રેડી કરીએ છીએ. એક કસ્ટમર આવી ગયા હતા, ભાઈ રેડી છે એમના હજુ 10-15 મિનિટ લાગશે, પણ એ ભાઈ જલ્દી હતા એટલે ફટાફટ ત્યાંથી નીકળી ગયા. અને આજે અમે રેગ્યુલર પ્રમાણે 10 પેકેટ લાવ્યો હતો અને ટ્રેંગલ હતું. અને સૌથી પહેલાં તો શું કર્યું, કાર પર પહેલાં એક કેપ લીધી, કારણ કે એટલું ધૂળ ઉડે છે ને માથામાં, ધૂળ એટલે બહુ ખરાબ દેખાય છે. અને કેપ લેવા, કેપ પહેરું નહીં પહેરું એ પણ વિચારું છું, કારણ કે બહુ અંકલ હવે આટલા દિવસ સુધી કેપ નહીં પહેરીને. તો બાકી પહેલાં તો શું હતું, હું ડેલી કેપ પહેરતો હતો, હવે કેપ નથી પહેરતો, તો એ પણ થોડુંક પ્રોબ્લેમ છે. તો બાકી તો બસ કસ્ટમર જો પાછી બીજા આવ્યા હતા, મેં કહ્યું ઊભો રહો 5 મિનિટ થઈ જશે, સામે કાર ઊભી રાખી હતી એટલે. તો ફટાફટ બધું રેડી કરવા લાગીએ છીએ. એ પણ પેલું, કારણ કે આજે યલો કલરની ટી શર્ટ પહેરી હતી તો એટલા ધાગા પડે ને, ભાઈ જાનકી મને બહુ બોલે કે તમે આ શું કેમ ટી શર્ટ પહેરીને આવો લાઇટ કલરની, કારણ કે બીટવાળા હાથ થાય ને એટલે ટી શર્ટ પર ઘરે લાગીને એ ઘણું મેલું થતું હોય છે. અને બીજું શું, આજે નવરાત્રિનો બીજો દિવસ હતો, તો એવું પોસિબલ હોય છે કે કસ્ટમર આજે વધારે આવે કે ઓછા આવે, તો પણ મેં મટીરિયલ રેગ્યુલર પ્રમાણે લઈ આવ્યો છું, કારણ કે કઈ ઘરે કયા કસ્ટમર આવી જાય કંઈ નક્કી નથી હોતું. કારણ કે મારી આજુબાજુ ઓફિસોવાળી બિલ્ડિંગ બિઝનેસ હબ ઘણા બધા છે, તો એના કારણે પણ થોડુંક એ થાય છે મને કે ભાઈ રેગ્યુલર આપણે લઈએ તો વધારે સારું. કારણ કે મે બી હવે ઘરે તો વાઈફ ઉપવાસ હોય રાખી શકે, હસબેન્ડ નહીં રાખે તો મે બી બપોરે ટી બ્રેકમાં ખાવા પડે. અને જનરલી એવું થાય છે કે અમુક વાર શું હોય છે કે અમુક વાર ક્વોન્ટિટીમાં ઓર્ડર આવે છે કે ભાઈ 6 સેન્ડવિચ, 8 સેન્ડવિચ, 12 સેન્ડવિચ પાર્સલ કરી રાખો તો ફટાફટ લેવા આવીએ છીએ. કારણ કે એ પણ એટલે એવું ફિક્સ નથી હોતું, એટલે આપણે તો આપણી રીતે પ્રિપેરેશન કરીને બધું તૈયાર રાખવાનું હોય છે. વધે નહીં વધે તો પછી માતાજીની મરજી. બાકી આજે ફટાફટ ચટણીના ડબ્બા કાઢીને ફટાફટ રેડી કરવા લાગે છે. અને અમુક કસ્ટમર શું હોય છે કે અમે ચટણી ફ્રેશ નથી બનાવતા, ભાઈ અમે રોજ ચટણી ફ્રેશ બનાવીએ છીએ, રોજ બધું ફ્રેશ જ હોય છે. અમે આજનું બચેલું કાલે નથી વાપરતા, ડેલી અમે દમ કરી દઈએ છીએ. તો એ એકદમ સાચી વાત છે, કારણ કે આજે જો વધેલું હોય ને તો કાલે વાપરીએ ને તો જે ટેસ્ટમાં ફરક પડી જાય. હવે જે વ્યક્તિ ખોટને સહન કરી શકે ને એ જ નફો આગળ જઈને લાવી શકે, મારું એવું માનવું છે. તો આપણે જો કસ્ટમર સાથે ચેનચારા કરવાનું નહીં, કારણ કે કસ્ટમરને આપણે નાના છોકરા જેવું ટ્રીટ કરવાનું હોય છે કે એમને આપણે સાચવીશું ને તો એ આપણને સાચવશે. કારણ કે જો પૈસા કમાવા આખી જિંદગી, કસ્ટમર બનાવવા માટે એક એ હોય છે કે એકવાર તમે કસ્ટમર બની ગયા ને પછી તમે જોવાનું નથી હોતું. આ મારું એવું માનવું છે. બાકી આજે તો હવે જોઈએ, એ પ્રોબ્લેમ એ જ છે કે ભાઈ આજે નવરાત્રિ છે તો શું રહેશે શું નહીં, પણ આપણે તો શું માતાજીને મેં બધું છોડી દીધું, જે કરશે સારું કરશે, બરાબર ને. તો બસ આ ચટણીના ડબ્બા હવે અત્યારે હું શું કરું છું, એક ચટણી છે મોટા ડબ્બા ભરી દઉં છું, પછી નાના ડબ્બા ખાલી કરું, બાકી ચટણી જે હોય છે એ બરફના બકેટમાં મૂકી દઉં છું. એટલે શું ચટણી, કારણ કે ઉનાળો હોય છે, ઉનાળામાં શું હોય છે કે ગરમીના કારણે અમુક વાર છે ને ચટણી સાંજે એવું બગડી જાય છે. તો ભાઈ અત્યારે એક ઓર્ડર છે આલુ મટર ચીઝનો, જે સેન્ડવિચ બને છે. બાકી આવું કટિંગ થઈને બધું રેડી થઈ ગયું છે. આજે શું છે, સિકંજી ડબ્બા અહીંયા ઊભા છે. બસ થઈ જાય તો લગભગ અડધું પેકેજ જેવું ફિનિશ થઈ ગયું છે. અત્યારે 5:45 જેવું વાગ્યું છે. કસ્ટમર આવી ગયા એટલે નહીં વાત છે કે અત્યારે વાગ્યા છે 8:40 થઈ છે અત્યારે. અને પેલું છે ને એ લગભગ કેવું ને 10 પેકેટ હતા આજે, અને હજુ અત્યારે કેટલા બરફ અત્યારે ગ્રીલ તો આખું જ છે હજુ કસ્ટમરને, બાકી પાછળ વ્હાઈટ 4 છે અને એક આ 5 ને 6, 6.5 સારું પેકેજ જેવું નીકળી ગયું છે અત્યારે. તો સારું છે અત્યારે. બાકી હવે ગયો ભગવાન, બચી ગયો. અહીંયા શું છે, અહીંયા બંધ જાય છે અહીંયા પાછળ, એટલે એક્સિડન્ટ એટલે થાય છે ને મેટ્રો કામકાજ કાઢે એટલે જગ્યા પર છે ને આખું બંધ હોય છે, એટલે એક્સિડન્ટ થવાના બહુ એટલે કેવું ને જબરદસ્ત થાય છે એક્સિડન્ટ બધે અહીંયા. બાકી આ અત્યારે બટાકા ખલાસ થઈ ગયા, બટાકા છીને કાપે છે. શું બોલું છું, કે કાપી તો જવા કે બીટમાં થોડુંક કાપું છું,
ટામેટામાં જોઈતા કાપું છું અત્યારે. અને આજે એક ભાઈનો કોમેન્ટ આવેલો કે તમે એક પેકેટમાંથી કેટલા બ્રેડના એટલે કેટલી સેન્ડવિચ બને છે, કેટલું હું હોય છે, એ બધું મને સવાલ પૂછ્યો. એ ભાઈને હું એક વિચારું કે આખો વિડીયો જ બનાવો આની પર કે કેવું હોય છે એ જોઈશ આગળ અત્યારે. બાકી અત્યારે બસ શાંતિથી બેઠા છે. અને આજે ગરમી સખત છે, પવન જરાય નથી. પવન તમે જોશો કે પાછળ જો આ ઝાડમાં જ એક પાંદડું નથી હટતું છે ને. હવે વાત કરીએ આપણે કોસ્ટિંગની. કોસ્ટિંગમાં કેવું હોય છે કે દાખલા તરીકે હવે તમે કેટલું વાપરો છો, અંદર મટીરિયલ કેટલું ઉમેરો છો, કેટલું બચાવો છો, તમારી પર ડિપેન્ડ હોય છે. કારણ કે એક સેન્ડવિચના બ્રેડમાં 8 થી 9 સેન્ડવિચ બનતી હોય છે. કોઈ વાર 7 બને, કોઈ વાર 8 બને. કારણ કે ડિપેન્ડ કરે એની સાઇઝ પણ. અમુક બ્રેડ નાના આવતો હોય ને તો કસ્ટમરને અપાય નહીં. કારણ કે નાના બ્રેડ આપણે કશે આવું નાની સેન્ડવિચ કેવી રીતે તમે આપો નાની, એટલે એ પણ પોસિબલ એ પણ અમુક એવું થાય છે. જનરલી શું હોય છે, જો ટોટલ અંદર છે ને 9 થી 8 બને, એમાંથી ઉપર નીચેના 2 જાડા પાઉં ફેંકી દેવાના, એ કામમાં નહીં હોય. એટલે એ બીજું શું હોય, અંદર તમે કેટલું મટીરિયલ વાપરો છો, કેટલી ક્વોન્ટિટી તમે રાખો. દાખલા તરીકે અમુક જણા કાકડી, બટાકા, ટામેટા મૂકતા હોય છે. હવે હું બીટ ને કાંદા એક્સ્ટ્રા મૂકું છું, જેટલું શું કોસ્ટિંગ તમારું વધી જાય છે. એવું પણ હોય છે ભાઈ. હવે તમે બટર તમે કેટલું લગાવો છો, કેટલું નહીં લગાવો છો, તમે કઈ ક્વોલિટી વાપરો છો, કઈ ક્વોલિટી નથી વાપરતા, એ પણ મેટર કરતી હોય છે કે કોસ્ટિંગ એ પ્રમાણે નીકળતું હોય છે. એટલે તમને શું કહું, પહેલાં જે ટોટલી એક બ્રેડ હોય છે પેકેટ, એમાં કેટલા બ્રેડ આવે છે એના ભાગ્યા તમે કરી એટલે એક બ્રેડ પ્રાઇસ તમને કોસ્ટિંગ ખબર પડી જશે. અને તમે જે કાકડી ટામેટા નાખો છો, દાખલા તરીકે તમારી કાકડી કિલોમાં 5 આવે, તો એ કાકડી તમારી એવું ઓલમોસ્ટ તમે સમજો. હવે દાખલા તરીકે કાકડી તમે છે બરાબર, હવે 1 કિલોમાં કાકડી છે ને એના રૂપિયા તમે ગણી લો. ચાલો માન કે તમે 50 રૂપિયા ગણી લો, તો એક કાકડી તમને 10 આવે અંદર, તો એક કાકડી તમે પડી 5 રૂપિયાની. તમે કેટલી સ્લાઇસ અંદરથી કાપીને મૂકો છો એને તમે ભાગ્યાકાર કરીને તમે કાઢી શકો છો એવી રીતે. એટલે કોસ્ટિંગ હવે આવું જ હોય છે, તમારી ઉપર અંદાજે તમે કેવી રીતે વાપરો છો, કેવી રીતે તમે કેટલું મટીરિયલ તમે આપો છો, એવું હોય છે ઘરમાં. કારણ કે દરેકનું અલગ અલગ હોય છે કોસ્ટ. અને બીજું શું હોય, અમુક જગ્યાએ 30 રૂપિયા હોય, અમુક જગ્યાએ 40 રૂપિયા હોય, અમુક જગ્યાએ 60 રૂપિયા હોય. મારી સેન્ડવિચની પ્રાઇસ 60 રૂપિયા છે, કારણ કે અંદર હું બટર ને વેજીટેબલની ક્વોન્ટિટી અંદર વધારે હોય છે, એટલે એ પણ અમે પ્રાઇસ રાખી છે. બાકી મેં શરૂઆત કરી હતી 30 રૂપિયામાં, પણ ત્યારે શું હું ડિલિશિયસ બટર વાપરતો હતો. એટલે જે બધું ચાલુ આવે ને 5 પોઈન્ટનું તે, ત્યારે ડિલિશિયસ બટરની કિંમત હતી 70 રૂપિયા. આજે અમૂલની કિંમત છે 290 રૂપિયા. એ પણ મેટર કરતી હોય છે. એટલે મીન્સ આ બધું હોય છે, અંદર તમે કેટલું વાપરો છો, કેટલું નથી વાપરતા, એની પર વધારે હોય છે ભાઈ. બાકી કોસ્ટિંગ તો તમે જાતે કાઢી શકો છો. એ તો હું એકવાર વિડીયો તમને બનાવીશ, કહીશ તમને કે આટલું કોસ્ટિંગ કરે છે, આટલું નહીં. બાકી આજે તો બધું મોટે ફિનિશ થઈ ગયું, ખૂબ જ સરસ મજા આવી ગઈ અને સારું થયું. હું તમને કીધું એવું જ થયું હતું, કારણ કે શું પછી ઓફિસમાં લગભગ 12 થી 13 સેન્ડવિચનો ઓર્ડર આવ્યો હતો કાચીનો, એટલે ફટાફટ પૂરો કર્યો. અને બીજું બેટરીમાં જે મારો ફોન હોય છે ને, એ ત્યાં મારો એક જ ફોન છે, એટલે એના કારણથી બધું પ્રોબ્લેમ થાય છે કે આમાં જ કોલ આવે, આમાં જ ઓર્ડર લઉં, એટલે મારે વિડીયો કન્ટિન્યુ બનાવી શકતો નથી. બાકી ઘરે આવી ગયા હતા, આજે ઘરે સરસ ઘેરે આવ્યા, ટેમ્પો ખાલી કર્યો સરસ મજાનો. દાળ ભાત હતો સવારના, એ ગરમ કરીને ખાધા, મજા આવી ગઈ. છોકરા અત્યારે શાંતિથી સૂઈ ગયા છે, રોજ સૂઈ જાય છે, મને શું કરીએ હવે, આપણો ધંધો જેવો છે. તો બસ ચાલો, આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.